ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ શ્રી લલિતાંબિકાય નમઃ. શ્રી લલિતા સહસ્ત્રનામ સ્તોત્રના અર્થના રહસ્યની એના રસાસ્વાદની આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે માં લલિતાંબાની કૃપાથી આજ આપણે 10મી વિડીયો બનાવી રહ્યા છીએ. શ્રી શ્યામનંદનાથના પુસ્તકના આધારે આપણે લલિતા સહસ્ત્રનામના સ્તોત્રની અંદર જે નામ છે એને અને એના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જે લલિતા સહસ્ત્રનામ સ્વયં લલિતા દેવીએ વાગ્દેવીઓના મુખે વર્ણવ્યું છે. એ વાગ્દેવીઓનું બનાવેલું સ્તોત્ર એટલે એની અંદર શું ગૂઢ રહસ્ય ન છુપાયેલા હોય એ આપણે સામાન્ય જન માટે વિચારવું એ બહુ જ કઠિન છે. છતાં પણ આપણે વિદ્વાનના શ્યામાનંદનાથ વિદ્વાનના પુસ્તકના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અત્યાર સુધી આપણે જે શ્લોકો કર્યા એમાં શરૂઆતના 21 શ્લોક સુધી તો દેવીના વિગ્રહનું વર્ણન આવ્યું. 21 શ્લોક સુધી જે નામ હતા એમાં દેવીના વિગ્રહનું બધું વર્ણન છે કે કેવું એનું મુખ છે, કેવા એણે વસ્ત્રો સુંદર પહેર્યા છે, એના આભૂષણો શું છે એ બધું એની અંદર વર્ણન આવ્યું. ત્યાર પછી 22 અને 23 એ શ્લોકમાં એના શ્રીનગરનું વર્ણન છે. 24થી 33 શ્લોકની અંદર ભંડાસુર અને ભંડાસુરના વધનું વર્ણન છે. દેવીએ કેવી રીતે ભંડાસુરનો નાશ કર્યો એ વિશેની વાતો આવે છે. ત્યાર પછી 34થી 40 શ્લોકની અંદર મંત્ર સ્વરૂપ જે શ્રી વિદ્યાના મંત્ર છે અને એ મંત્રને સિદ્ધ કરીને કેવી રીતે શ્રી વિદ્યાની ઉપાસનામાં સાધક આગળ વધી શકે છે એ વિશેના નામોનું વર્ણન ખૂબ સુંદર રીતે કર્યું છે. ત્યાર પછી 41, 42 અને 43 એ બધા શ્લોકો જે છે એ એના ભક્તને અનુગ્રહ કરવાવાળું જે સ્વરૂપ છે, ભક્ત અનુગ્રહદાયી, જે ભક્તો જેને પ્રિય છે એવા સ્વરૂપનું દેવીનું વર્ણન છે. ત્યાં સુધી આપણે ગયા વિડીયોમાં જોયું. હવે આજે 44થી 50 શ્લોકનું જે આપણે જોવાના છીએ એની અંદર શ્રી લલિતા દેવીની નિર્ગુણ સ્વરૂપની ઉપાસના અને એના નિર્ગુણ સ્વરૂપનું વર્ણન આપેલું છે. તો આપણે 44મો શ્લોક જોવાનો પ્રયત્ન કરીએ. નિર્લેપા નિર્મલા નિત્યા નિરાકારા નિરાકુલા નિર્ગુણા નિષ્કલા શાંતા નિષ્કામા નિરુપપ્લવા. અહીંયા નામ પેલું આપ્યું છે નિર્લેપા, જેને કોઈ પ્રકારના કર્મબંધન થતા નથી. એટલે ફલાશક્તિ રહિત જે કર્મની ભાવના છે કે ફળની આસક્તિ રાખ્યા વગર તમે જો કર્મ કરો તો એ કર્મ તમને બંધન કરતા નથી. તો દ્રષ્ટાભાવથી જગતના ઉદ્ધારનું કાર્ય કરવા છતાં દેવી કાર્ય તો કરે જ છે. શું કરે છે? તો જગતના ઉદ્ધાર કરવાનું કાર્ય કરે છે, પણ નિર્લેપ રહીને કરે છે. એને એના કર્મો લેપ કરતા નથી. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને અર્જુન સાથે કર્મની જ્યારે વાત કરતા હતા ત્યારે આ જ વાત કરી છે કે નમામ કર્માણી લિંપંતી, હું કર્મો કરું છું પણ મને તે બંધન કરતા નથી. પણ સામાન્ય મનુષ્ય તો જે કર્મ કરે એનું ફળ એને મળતું જ હોય છે. પણ જો ફળની આશા રાખ્યા વગર કર્મ કરે તો એને પણ કર્મોના બંધન નડતા નથી. ત્યાર પછીનું નામ છે નિર્મલા. મળ એટલે ગંદકી, પણ નિર્મલા એટલે વિશુદ્ધ, મલરહિત એવું જે સ્વરૂપ છે દેવીનું
નિર્મળ સ્વરૂપ, એને એટલે નામ આપ્યું છે નિર્મલા. ત્યાર પછીનું નામ છે નિત્યા. તો નિત્ય રહેનારા, નિત્ય સત્તા સ્વરૂપ, અચયોપચય એ ભાવ સાથે એનું વર્ણન આપ્યું છે શાસ્ત્રમાં, કે જે ઘટે પણ નહીં અને વધે પણ નહીં, અને નિત્ય એક ધારું જે સ્વરૂપ રહે તે એટલે નિત્યા એનું નામ છે. ત્યાર પછીનું નામ છે નિરાકારા. ભગવતીનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ એ નિરાકાર છે. આપણે દેવીના વિગ્રહ વિશે વાતો કરી, એના સૌંદર્યની વાતો કરી, પણ દેવીનું મૂળ સ્વરૂપ જે છે એ બ્રહ્મ સ્વરૂપ છે, અને બ્રહ્મ છે એ નિરાકાર છે. એટલે દેવીનું જે આદિ સ્વરૂપ છે એને નિરાકાર કહ્યું છે, એટલે નિરાકારા. ત્યાર પછીનું નામ છે નિરાકુલા, જેને વ્યાકુળતા નથી તે. મહાવિદ્યાનો અવિદ્યાથી સંપર્ક છતાં વ્યાકુળતા નહીં. મહાવિદ્યા શ્રીવિદ્યાનું કામ જે છે એ જીવના અવિદ્યાના આવરણને દૂર કરવાનું છે. એટલે સતત અવિદ્યાની સાથે સંપર્ક છતાં એમને પોતાને કોઈ પ્રકારની વ્યાકુળતા નહીં. સચ્ચિત આનંદ સ્વરૂપ જે બ્રહ્મ સ્વરૂપ છે, ચિત્તથી અચિતનો સંબંધ, એ રીતે એનું બ્રહ્મ સ્વરૂપ બતાવ્યું છે, એટલે નિરાકુલા. ત્યાર પછીનું નામ છે નિર્ગુણા. ગુણરહિત, પ્રપંચ કરવા માટે સગુણ સ્વરૂપે પ્રગટ, છતાં ગુણોથી પરબ્રહ્મ સ્વરૂપ. ત્યાર પછીનું નામ છે નિષ્કલા. કલાથી રહિત. અહીં પણ સૃષ્ટિ કાર્ય અર્થે વિવિધ કલા દ્વારા દેવી કાર્ય કરે છે, અને છતાં એનું નામ છે નિષ્કલા. એટલે આ બધા જ શ્લોકોની અંદર દેવીની નિર્ગુણ સ્વરૂપની જે છે એ ભાવના બધી પ્રગટ કરી છે. હવે નિષ્કલા માટે કહેવાય છે કે સહસ્ત્ર નામના જે 10 શતકો છે, 100 શ્લોકના 10 શતક થાય, તો એ દરેક શતકની એક કલા છે. એ કલાના નામ છે તાપિની, ધૂમ્રિકા, મરીચી, જ્વાલિની, રુચિ, સુષુમ્ણા, ભોગદા, વિશ્વા, બોધિની અને ધારિણી. એટલે આટલી બધી કલાઓ એની બતાવી છે, અને છતાં પણ એને નિષ્કલા કહ્યા છે. ત્યાર પછીનું નામ છે નિષ્કલા. પછી શાંતા, શાંતિ સ્વરૂપ, શાંતિ આપનાર. પોતે પણ શાંતિ સ્વરૂપ છે, અને ભક્તોને પણ પોતાના પ્રભાવથી અને પોતાના જ્ઞાનથી શાંતિ આપે છે. મોક્ષરૂપી શાંતિ, અમૃત બીજરૂપ કહેવાય છે માતાજી. ત્રિપુરા ઉપનિષદમાં પણ કહ્યું છે કે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ એ દેવીનું સ્વરૂપ છે. બીજા પણ એક શ્લોકની અંદર આપણે જોયું છે કે શુદ્ધ શાંતમ અદ્વૈત માનંદરૂપમ શ્રી ગુરુમ નમામિ. એવા જે બ્રહ્મ સ્વરૂપ જે હોય એ બધા શુદ્ધ, શાંત અને અદ્વૈત આનંદરૂપ હોય, એટલા માટે દેવીનું અહીંયા નામ આપ્યું છે શાંતા. પછી નિષ્કામઃ, કામના રહિત, ઈચ્છા રહિત. એટલે બ્રહ્મની અનુપહિત ચેતના અવસ્થાનું દ્યોતક આ નામ છે, કે એમને પોતાને કોઈ કામના નથી, પણ જગતના ઉદ્ધાર માટે, જીવોના ઉદ્ધાર માટે એ સતત કાર્યરત રહે છે. નિરુપપ્લવા, અવિનાશી, જેનો નાશ નથી તે. નિત્ય સત્તા સ્વરૂપ એટલે નિરુપપ્લવા. ત્યાર પછીનો 45મો શ્લોક જોઈએ. નિત્યમુક્તા નિર્વિકારા નિષ્પ્રપંચા નિરાશ્રયા નિત્યશુદ્ધા નિત્યબુદ્ધા નિરવદ્યા નિરંતરા. તો નિત્ય મુક્તા, સદા સર્વથા બંધન રહિત, મુક્ત. પોતે પણ મુક્ત છે, અને ભક્તોને હંમેશા ભવબંધનથી છોડાવીને મુક્ત કરનાર, મોક્ષ અપાવનાર, જે શ્રી વિદ્યા પરાવિદ્યા સ્વરૂપ છે એ ભક્તને મોક્ષ અપાવે છે, માટે એનું નામ છે નિત્ય મુક્તા. ત્યાર પછીનું નામ છે નિર્વિકારા.
વિકાર રહિત, મૂળ પ્રકૃતિ સ્વરૂપ. સાંખ્યમાં મહદાદિ 22 વિકાર બતાવ્યા છે, પણ એમાંનો એક પણ વિકાર એ દેવીને લાગતો નથી, એટલા માટે એને નિર્વિકારા કહ્યા છે. ત્યાર પછીનું નામ છે નિષ્પ્રપંચા. પ્રપંચ એટલે કે વિસ્તાર, છલથી રહિત. આમ દેવી કહેવાય છે પ્રપંચેશ્વરી. જગતને રચનાર અને જગતને ચલાવનાર જે પ્રપંચ કરે છે, એ પ્રપંચ કરતા હોવા છતાં પણ એનું નામ છે નિષ્પ્રપંચા. પછી નિરાશ્રયા, જેને કોઈ આશ્રય કે આધાર નથી, તે સ્વયં પોતે વિશ્વનો આધાર છે. નિરાધારા, નિરંજના, આગળ આપણે નામ આવી ગયું. એવી રીતે જેને પોતાને કોઈ આધાર નથી, પણ પોતે સ્વયં વિશ્વનો આધાર છે એવા. ત્યાર પછીનું નામ છે નિત્ય શુદ્ધા, સદાય નિર્મળ સ્વરૂપ રહેનારા. દેહ મલિન હોય પણ દેહી શુદ્ધ હોય. દેહી એટલે આત્મ સ્વરૂપ. તો દેવી આત્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે, માટે તેનું સ્વરૂપ છે નિત્ય શુદ્ધા. પછી નિત્ય બુદ્ધા, સદા સર્વદા જ્ઞાનમયી. ચિત્તરૂપા, સદા ચૈતન્ય સ્વરૂપ. ભગવતી ક્યારેય જળરૂપ નથી હોતા, તે હંમેશા ચૈતન્ય રૂપ છે, એટલે એનું નામ છે નિત્ય બુદ્ધા. પછી નિરવદ્યા, અનિંદનીય બ્રહ્મ સ્વરૂપ હોવાથી તે નિરવદ્ય અને નિરંજન છે. અન્ય અર્થ પ્રમાણે લઈએ તો અવદ્ય એટલે નરક, નિરઅવદ્યા એ રીતે જેની કૃપાથી નરકની પ્રાપ્તિ થતી નથી, તે નિરવદ્યા. શ્રી વિદ્યાના ઉપાસકો જે છે, એની કોઈ દિવસ અધોગતિ ન હોય, એને હંમેશા સદગતિ જ મળે અને મોક્ષ જ મળે, માટે એ રીતે એનો બીજો અર્થ આપ્યો છે કે નિરવદ્યા. ત્યાર પછીનું નામ છે નિરંતરા, એટલે અંતરરહિત. નિરંતર, અખંડ ધારા સમાન અને અખંડ જ્યોતિ સ્વરૂપ. ત્યાર પછી 46મો શ્લોક જોઈએ. નિષ્કારણા નિષ્કલંકા, નિરુપાધિર્નિરીશ્વરા, નિરાગારાગમથની, નિર્મદા મદનાશિની. નિષ્કારણા, જેને કોઈ કારણ નથી. સ્વયં ભગવતી જ જગતના કારણ સ્વરૂપ છે, તો એને નિષ્કારણા કહ્યા છે. ત્યાર પછીનું નામ છે નિષ્કલંકા, કલંક રહિત. નિત્ય શુદ્ધ સ્વરૂપ આપણે જેમ જોયું આગળ, શાંત અને શુદ્ધ સ્વરૂપવાળા, તેવી રીતે નિષ્કલંકા, કલંક રહિત, પાપ રહિત અને નિત્ય શુદ્ધ સ્વરૂપ એ દેવીનું નામ છે. ત્યાર પછીનું નામ છે નિરુપાધિ, ઉપાધિ રહિત. ઉપાધિ એ અવિદ્યાજનિત કહેવાય છે, અને તેનાથી રહિત શુદ્ધ સ્વરૂપ છે દેવીનું, એટલે એને નિરુપાધિ કહ્યા છે. ઉપાધિ એટલે વસ્તુ જે હોય તે કરતાં જુદી દેખાય. પાણી હોય પણ બરફ રૂપે દેખાય, એને ઉપાધિ કહેવાય. જ્યારે દેવીનું સ્વરૂપ છે એ શુદ્ધ છે, ઉપાધિ રહિત છે, શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે, માટે તેને નિરુપાધિ કહ્યા છે. ત્યાર પછીનું નામ છે નિરીશ્વરા, જેનો કોઈ ઈશ્વર કે સ્વામી નથી, તે અર્થાત પોતે સ્વયં જગતના સ્વામીની છે, માટે નિરીશ્વરા. પછી નિરાગા, વાસના રહિત, રાગ રહિત. રાગ એટલે ઈચ્છાઓ, વાસના, અને એ વાસના રહિત અને કામના રહિત, નિષ્કામા, એટલા માટે એનું નામ છે નિરાગા. અને બીજો અર્થ એવો આપ્યો છે કે નિર એટલે જલ અને અગ એટલે પર્વત. તો જળ છે એ ચર અને પર્વત છે એ અચલ સ્વરૂપ, એટલે ચલ અને અચલ બંને સ્વરૂપ જેના છે એવા નિરાગા, એવું દેવીનું નામ આપ્યું છે. ત્યાર પછીનું નામ છે રાગમથની, કામના, ઈચ્છા, વાસનાનો નાશ કરનારા. રાગ એટલે ઈચ્છા અને કામના, અને એનો નાશ કરનારા. મથિની એટલે નાશ કરનારા. ત્યાર પછીનું નામ છે નિર્મદા. મદ એટલે અહંકાર,
અને અહંકાર રહિત. દેવીનું સ્વરૂપ સૌમ્ય, સરળ અને શાંત છે. એમને પોતાને કોઈ પ્રકારનો અહંકાર નથી, એટલે અહંકાર રહિત નિર્મદા. ત્યાર પછીનું નામ છે મદનાશિની. મદ એટલે અહંકારનો નાશ કરનારા. દેવીની જે ઉપાસના કરે એને અહંકારને એ બધા જે કામ, ક્રોધ, લોભ ને અહંકાર એ બધા જે દોષો છે એનામાં રહેતા નથી ભક્તમાં, એના જીવમાં, અને એનો નાશ થાય છે. એટલા માટે અહંકારનો નાશ કરનારા. અને બીજો અર્થ એવો આપ્યો છે કે મદન અશની. મદન એટલે કામદેવ, અને કામદેવને ખાનારી. કામદેવનો એમણે નાશ કર્યો શંકર ભગવાને, અને એણે કામદેવને પોતાના લલિતા સ્વરૂપથી આખું એનું સ્વરૂપ બદલી નાખ્યું, એટલે કામદેવને ખાનારી. અને બીજું મદનનો અર્થ બીજો થાય છે ધતુરો, એટલે ધતુરાને ખાનાર. એવા બધા વિવિધ અર્થો અહીંયા શ્યામાનંદજીએ બતાવ્યા છે, એ આપણે જોયા. ત્યાર પછી 47મો શ્લોક લઈએ. નિશ્ચિંતા નિરહંકારા નિર્મોહા મોહનાશિની નિર્મમા મમતા હંત્રી નિષ્પાપા પાપનાશિની. અર્થાત નિશ્ચિંતા, ચિંતા રહિત. ચિંતા એ દુઃખજનક સ્મૃતિ હોય છે, અને દેવી એ સર્વ સુખમય અને આનંદમય સ્વરૂપ છે, માટે એનું નામ આપ્યું નિશ્ચિંતા. ત્યાર પછીનું નામ છે નિરહંકારા, અહંકારથી રહિત. આગળ પણ આપણે નિર્મદા જોયું, એના જેવું જ અહીંયા બીજું નામ છે નિરહંકારા. પછી નિર્મોહા, મોહ રહિત. મોહ એ છે એ અજ્ઞાનનો દ્યોતક છે, અને અજ્ઞાન અને અંધકાર એ સ્ત્રી વિદ્યા સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ હોય, એને મોહ અને અજ્ઞાન હોય જ નહીં, એટલા માટે નામ છે નિર્મોહા. ત્યાર પછી છે મોહનાશિની, એટલે મોહ અને અજ્ઞાનને દૂર કરનારી. અર્થાત પોતાની સ્ત્રી વિદ્યાની ઉપાસના વડે જીવને અદ્વૈતનું જ્ઞાન આપનાર, અવિદ્યાનો નાશ કરનાર, એકત્વનું જ્ઞાન આપનાર, એટલે મોહનાશિની. ત્યાર પછીનું નામ છે નિર્મમા, મમત્વ, મમતા ભાવથી રહિત. આગળ જે નિર્લેપા જોયું, જે એને કોઈ જાતનો એને લેપ થતો નથી, કોઈ જાતની નિરાગા, કોઈ જાતનો રાગ નથી. એવી રીતે અહીંયા નિર્મમા, એને કોઈ જાતનું મહત્ત્વ પણ નથી, શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે માટે. ત્યાર પછીનું નામ છે મમતા હંત્રી. મમતા એટલે બુદ્ધિને હરનારી, એટલે મમતા બુદ્ધિને હરનારી. ભક્તની અંદર જે મમત્વ ભરેલું હોય, જીવને અવિદ્યાનો બાદ શા માટે થાય છે? તો એનામાં મમતા ભરી હોય છે. નરસિંહ મહેતાના એક ભજનમાં પણ કીધું છે કે સમરને શ્રી હરિ મેલ મમતા પરી. તો જ્યારે તમારે ભગવાનનું ભજન કરવું હોય, કે તમારે અધ્યાત્મના જ્ઞાનને આગળ વધવું હોય જ્ઞાનમાં, તો તમારે મમતાને મૂકવી પડે, ત્યારે તમે આગળ વધી શકો. એવી રીતે પાનબાઈનું પણ એક ભજન છે કે મમતા મરે નહીં એનું મારે શું કરવું. એટલે મમતા જે છે એ મોહ અને અજ્ઞાન ઉપજાવનારી છે, અને તે જ્ઞાન મેળવવા માટે બહુ બાધક છે, એટલે એને પહેલાં જ્ઞાનથી દૂર કરવી પડે. એટલે મમતા હંત્રી એ ભક્તોની મમતાને હણવામાં મદદ કરે છે. ત્યાર પછીનું નામ છે નિષ્પાપા, પાપ રહિત. આગળ પણ બધા એવા એના નામ આવી ગયા, અહંકાર રહિત, ઉપાધિ રહિત, કલંક રહિત. એવી રીતે પાપ રહિત, નિષ્પાપા અને પાપનાશિની. આમાં દરેક જે નામ બે આવ્યા એની અંદર વિરોધાભાસ જેવા નામ દેખાય છે, કે પોતે પાપી નથી, પાપ રહિત છે, પણ પાપનાશિની, પાછા પાપનો નાશ કરનાર પણ છે. ભક્તોને શ્રીવિદ્યાનું દાન કરીને
પાપરહિત બનાવે છે, ઉચ્ચ સ્થિતિએ લઈ જાય છે અને એના બધા પાપોનો નાશ કરે છે, માટે પાપનાશિની. ત્યાર પછી 48મો શ્લોક જોઈએ. નિષ્ક્રોધા ક્રોધશમની નિર્લોભા લોભનાશિની નિસ્સંશયા સંશયગ્નિ નિર્ભવા ભવનાશિની. નિષ્ક્રોધા, ક્રોધ ન કરનાર. સર્વેશ્વરી દેવીને પાપીમાં પાપી પર પણ ક્રોધ થતો નથી. અહીં પ્રશ્ન થાય કે તો અસુરોનો નાશ કેવી રીતે કરે છે? તો કહી શકાય કે કરુણાની ભાવનાથી એ અસુરોના આસુરી ગુણોનો નાશ કરે છે. એટલા માટે શ્રી વિદ્યાના દેવી છે એને શાંત મૂર્તિ બતાવ્યા છે અને પાશ અને અંકુશને ધારણ કરનારા બતાવ્યા છે. એના હાથમાં અન્ય કોઈ આયુધ આપ્યા નથી, પાશ અને અંકુશને ધારણ કર્યા છે અને એટલા માત્રથી જ તે આસુરી ગુણોનો નાશ કરે છે, એટલે નિષ્ક્રોધા. ત્યાર પછી ક્રોધ શમની. ભક્તોના 6 અંતઃશત્રુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. તો એમાંથી ક્રોધનો નાશ કરનાર. આમ તો દરેક શત્રુનો એ નાશ કરે છે, અંતઃશત્રુનો, પણ નામ આમાં આપ્યું છે ક્રોધ શમની. ક્રોધ એ સૌથી મોટામાં મોટો શત્રુ છે, એની પાછળ આ બધા જે અંતઃશત્રુઓ છે એ વધારે કામ કરે છે, માટે ક્રોધ શમની, ક્રોધનો નાશ કરનાર. પછી નિર્લોભા. ત્યાર પછી એમાંના જ એક અંતઃશત્રુનું નામ આવ્યું લોભ. તો લોભ રહિત, ઉદાર, વિશ્વને ઈચ્છિત ફળ આપનારી, પણ સામે પોતાને કશું ઈચ્છા હોતી નથી, પોતે નિર્લોભા છે, પોતાને કોઈ ભક્ત તરફથી કશું મેળવવાની ઈચ્છા હોતી નથી, એવા દેવી એટલે નિર્લોભા, લલિતા દેવી. ત્યાર પછી લોભનાશિની. ભક્તોના પાપના મૂળ સમાન લોભનો નાશ કરનારા. આગળ જે 6 અંતઃશત્રુ જોયા એમાં ક્રોધ સાથે લોભ પણ છે, તો એ લોભનો નાશ કરનાર. ત્યાર પછીનું નામ છે નિસ્સંશયા. સંશય કે તર્કરહિત. બ્રહ્મ વિદ્યા એ જે છે એકમ અદ્વિતીયમ સત્ય, અને એ બ્રહ્મ વિદ્યારૂપ છે દેવી, તો એમાં કોઈ સંશયને સ્થાન હોતું નથી, એના માટે કોઈ તર્કને સ્થાન હોતું નથી, માટે નિસ્સંશયા. ત્યાર પછીનું નામ છે સંશયગ્નિ. સંશયનો નાશ કરનારા. સંશય, વિપર્ય એ બધા જે ભાવ છે એ આધ્યાત્મિક ઉન્નતિમાં જે અવરોધ લાવનાર છે, તો એ બધા અવરોધનો નાશ કરીને, અવિદ્યાનો નાશ કરીને એને સાધકને મોક્ષ તરફ લઈ જાય છે, માટે સંશયગ્નિ. ગીતામાં પણ ભગવાને કીધું છે કે સંશયાત્મા વિનશ્યતિ. કોઈ પણ પ્રકારનો તમે પરમ તત્વ વિશે સંશય કરો તો તમારો વિનાશ નિશ્ચિત છે, એટલે એ બાબતનો સંશય કોઈ દિવસ કરી શકાય નહીં. એટલા માટે એ સંશયનો નાશ કરી અને એને લક્ષ્ય સુધી પહોંચાડે એવા સંશયગ્નિ. પછી નિર્ભવા, જેની ઉત્પત્તિ નથી, એટલે અજન્મા, એવા દેવી લલિતા. ત્યાર પછી ભવનાશિની. તો ભવ એટલે સંસાર, એટલે સંસારનો નાશ કરનાર. એટલે સંસારનો નાશ તો એ કરતા નથી, સંસારની તો એ રચના કરે છે, પણ સંસારના દુઃખો જે જીવને નડે છે, સંસારના દુઃખોનો નાશ કરનાર. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિથી બ્રહ્મ સત્યમ જગત મિથ્યાનો જ્યારે જીવને બોધ થાય છે, ત્યારે તેના 3 પ્રકારના ત્રિવિધ તાપ દૂર થઈ અને તે મોક્ષને પામી શકે છે, માટે ભવનાશિની. ત્યાર પછી આપણે 49મો શ્લોક જોઈએ. નિર્વિકલ્પા નિરાબાધા નિર્ભેદા ભેદનાશિની નિર્નાશા મૃત્યુમથની નિષ્ક્રિયા નિષ્પરિગ્રહા. નિર્વિકલ્પા, વિકલ્પ રહિત, જેનો અન્ય કોઈ પર્યાય નથી, એવા એકમેવમ અદ્વિતીયમ બ્રહ્મ સ્વરૂપ એવા નિર્વિકલ્પા દેવી લલિતા.
ત્યાર પછીનું નામ છે નિરાબાધા, જેમાં બાધાનો સંપૂર્ણ અભાવ, અબાધ, નિર્વિકલ્પ, એકલિંગ, એક સ્વરૂપ, એક રસ, એવું જેનું સ્વરૂપ છે એવા નિરાબાધા. ત્યાર પછીનું નામ છે નિર્ભેદા, કોઈ પણ પ્રકારના ભેદભાવ રહિત, સર્વ સ્વરૂપા હોવાથી એમનામાં ભેદભાવનો અભાવ છે. ત્યાર પછીનું નામ છે ભેદનાશિની, ભેદનો નાશ કરનારા. ભક્તોમાં ભેદ એટલે દ્વૈત ભાવ, અને ભક્તોના દ્વૈત ભાવનો નાશ કરનારા. સુખ દુઃખ, ઠંડી ગરમી, પછી લોષ્ઠ અને કાંચન, એવા જે બધા ભાવો, દ્વૈત ભાવ જ્યારે ઉપજે છે જીવના મનમાં, ત્યારે એ દુઃખને પામે છે અને એ એના અધ્યાત્મમાં આગળ નથી વધી શકતો. અને જ્યારે એ દ્વૈતથી દૂર થઈને અદ્વૈત ભાવને સ્વીકારે છે ત્યારે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે ભેદનાશિની. ગીતાજીની અંદર પણ જ્યારે સ્થિતપ્રજ્ઞના લક્ષણ, ભક્તના લક્ષણ, પછી ગુણાતીતના લક્ષણ જે બધા આપ્યા છે, એની અંદર આ લક્ષણને ખાસ મહત્ત્વ આપ્યું છે કે દ્વૈત ભાવનો હંમેશા નાશ કરી અને તમે જ્યારે કેળવો તમારા જીવને, ત્યારે તે અધ્યાત્મમાં આગળ વધી શકે. પછી છે નિર્નાશા, જેનો નાશ નથી, જે નિત્ય છે તે. પછી મૃત્યુમથની, મૃત્યુના ભયને દૂર કરનારા, અર્થાત સત્ય જ્ઞાનની પ્રાપ્તિથી મૃત્યુનો ભય નાશ પામે છે અને જીવ પરમગતિ એવા મોક્ષને પામે છે. મૃત્યુ, જીવન અને મૃત્યુ એ તો અફળ છે, એ દરેકને જીવન છે જેને એને મૃત્યુ આવવાનું જ છે. પણ જ્યારે તમે અધ્યાત્મનું કે શ્રી વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરો તો પછી તમને મૃત્યુનો ભય રહેતો નથી અને તમે જીવન મુક્તની જેમ જેટલું જીવન પસાર હોય એ કરો છો અને ત્યાર પછી મોક્ષના અધિકારી થાઓ છો. એટલા માટે મૃત્યુમથની. ત્યાર પછીનું નામ છે નિષ્ક્રિયા, ક્રિયાથી રહિત, વિહિત અને નિષિદ્ધ કર્મોથી પર. શાસ્ત્રની અંદર જે કર્મો બધા કયા છે એની અંદર કેટલાક વિહિત એટલે કરવાલાયક કર્મો અને કેટલાક નિષિદ્ધ કર્મો. તો પોતે શિવના ક્રિયાશક્તિ સ્વરૂપ છે, પણ તેને કર્મના બંધન નડતા નથી, માટે એનું નામ છે નિષ્ક્રિયા. ત્યાર પછીનું નામ છે નિષ્પરિગ્રહ, પરિગ્રહ અર્થાત સંચય ન કરનાર. અપરિગ્રહ એ એક યોગનું લક્ષણ છે અને એ જ્યારે પ્રાપ્ત કરો ત્યારે તે નિષ્પરિગ્રહ કહેવાય છે. ત્યાર પછી 50મો શ્લોક જોઈએ. નિસ્તુલા નીલચિકુરા, નિરપાયા નિરત્યયા, દુર્લભા દુર્ગમા દુર્ગા, દુઃખહંત્રી સુખપ્રદા. નિસ્તુલા, જેની તુલના ન થઈ શકે તે. નિરૂપમા, સમાન ગુણ સાથે ઉપમા આપી શકાય, પણ દેવીની ઉપમા કોની સાથે થાય? એટલા માટે એને નિસ્તુલા કયા છે. સપ્તસતીમાં પણ આપણે શ્લોક આવે છે કે કેનોપમા ભવતુ તેસ્ય પરાક્રમસ્ય. હે દેવી, આપના પરાક્રમની તુલના અમે કોની સાથે કરીએ? એટલા માટે દેવીના પરાક્રમ, દેવીનું સ્વરૂપ અને દેવીની કૃપા એની કોઈની સાથે તુલના થઈ શકે નહીં. ત્યાર પછીનું નામ છે નીલચિકુરા, નીલા રંગના કેશવાળા. નીલવર્ણ એ શુદ્ધ અને સ્વચ્છતાનો દ્યોતક છે, તેથી અનંત શુદ્ધ સત્વગુણયુક્ત જેનું સ્વરૂપ છે એવા નીલચિકુરા. ત્યાર પછીનું નામ છે નિરપાયા, નાશરહિત, જે અવિનાશી છે તેવા શ્રી લલિતા દેવી નિરપાયા. અને નિરત્યયા, જેનો પાર ન પામી શકાય તે. આપણે સપ્તસતીમાં પણ શ્લોકમાં આવે છે કે હરિહરાદિભિરપ્ય પારા,
હરિ અને હર પણ જેનો પાર પામી શકતા નથી એવા દેવી લલિતા, એટલે નિરત્યયા. પછીનું નામ છે દુર્લભા, જેને મેળવવા અતિ દુર્લભ છે તે શ્રી વિદ્યા અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપ, જે યોગીઓને પણ અતિ કઠિનતા અને કષ્ટથી પ્રાપ્ત થાય એવી વિદ્યા છે. એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી એ ખૂબ જ અઘરી હોય છે. ગીતાજીમાં બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિના કરનાર જે સાધક હોય એના લક્ષણો વિશે પણ કૃષ્ણ ભગવાને 13મા અધ્યાયમાં વર્ણન આપેલું છે. એ વાંચવા જેવું છે. એ તમે જુઓ ત્યારે એ ગુણો વિકસાવવા જીવનમાં કેટલા અઘરા હોય છે એ ખબર પડે. એટલા માટે એમાં કહ્યું છે કે દુર્લભા, જેને મેળવવા અતિ દુર્લભ છે એવા શ્રી વિદ્યા અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપ શ્રી લલિતા દેવી. દુર્ગમા, જેને જાણવા અતિ દુષ્કર છે તે, એ દુર્લભાની જેવું જ એનું નામ છે કે શ્રી વિદ્યા અને બ્રહ્મ વિદ્યા છે એને જાણવી ખૂબ દુષ્કર છે. પણ આપણે તો ભક્તિની રીતે માતાજીની પ્રાર્થના કરીએ છીએ અને આરાધના કરીએ છીએ. તો દેવી છે એ જ્ઞાનના રસ્તા કરતાં ભક્તિના રસ્તે જલ્દી પ્રાપ્ત થાય છે. ગીતામાં પણ સગુણ ભક્તને વધારે એટલા માટે જ મહત્ત્વ આપ્યું છે કે સગુણ ભક્ત છે એ મને બહુ જલ્દીથી મેળવી શકે છે. તો આપણે તો દુર્લભા અને દુર્ગમા હોવા છતાં દેવીની ખૂબ ભક્તિ મનપૂર્વક કરીએ તો દેવી આપણી સાથે જ છે. ત્યાર પછીનું નામ છે દુર્ગા. દુર્ગ અર્થાત કઠિન, દુર્ગતિને નાશ કરનાર. દુર્ગા દુર્ગતિ નાશિની આપણે કહીએ છીએ. તો દુર્ગ એટલે કિલ્લો, એટલે અવિદ્યા અને અજ્ઞાનના અભય કિલ્લાનો જ્ઞાન માર્ગથી નાશ કરનારા એટલે દુર્ગા. પછી દુઃખહંત્રી, દુઃખનો નાશ કરનાર. આધિ વ્યાધિ ઉપાધિનો નાશ કરનાર. આગળ પણ જોયું કે ભવનાશિનીમાં કે ભવ સંસારના દુઃખોનો નાશ કરનાર છે દેવી. તો અહીંયા એવું જ નામ બીજું આવ્યું, દુઃખહંત્રી. ત્યાર પછીનું નામ છે સુખપ્રદા, સુખ આપનાર. દેવીની ઉપાસના કરવાથી તમને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. સાંસારિક સુખ, પારલૌકિક સુખ અને આધ્યાત્મિક સુખ, એ ત્રણેય પ્રકારના સુખ દેવીની ઉપાસના કરવાથી મળે છે. તો અહીંયા આપણે દેવીનું જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ અને નિર્ગુણ ઉપાસના છે એના વિશે આજે વાત કરી. હવે ત્યાર પછી 51મા શ્લોકથી એની સગુણ ઉપાસના વિશે જાણશું પછીના શ્લોકોમાં. ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ. જય શ્રી મા લલિતા, જય અંબા.